રાજ્યમાં વરસાદની ક્યાં કેવી પરિસ્થિતિ છે તે જાણવાનો આપણે પ્રયાસ કરીશું। નમસ્કાર, હું છું આપની સાથે ધરા, જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે અત્યારે રાજ્યમાં ક્યાં વરસાદની કેવી પરિસ્થિતિ છે। કેમ કે આપણે જોતા આવ્યા છીએ કે દક્ષિણ ગુજરાતમાં મેઘાએ મહેર નહીં પરંતુ કહેર વરસાવી હોય તે પ્રકારનું ઘાટ સર્જાયો છે। દરિયાના પાણી જાણે કે સિટીમાં હોય તે પ્રકારે દરિયો સિટીમાં આવી ગયો હોય તેવા દ્રશ્યો આપણે સુરતમાં જોયા છે। સુરતમાં તમામ રસ્તાઓ બ્લોક થઈ ચૂક્યા છે, રસ્તા તરસ-તરબોળ થયા છે, પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે અત્યારે ક્યાં વરસાદની કેવી સ્થિતિ છે અહીં જુઓ, વિંડીના માધ્યમથી દર્શાવવાનો પ્રયાસ કરું છું। 9 વાગ્યાનો આ સમય છે, આજે 24 તારીખ બુધવારનો દિવસ અને 9 વાગ્યાનો સમય। 9 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ પડશે તે હું આપને જણાવી રહી છું। અહીંથી કોઈ પણ સિસ્ટમ સક્રિય થાય છે તે સીધી અસર કરે છે, અહીં આ દરિયા કિનારાની સીધી સિસ્ટમ અસર કરે છે સૌરાષ્ટ્ર અને આ દક્ષિણ ગુજરાતને। એટલા માટે અહીં અત્યારે સિસ્ટમ કોઈ પણ સક્રિય થઈને સીધી અહીં જાય છે। સૌરાષ્ટ્રમાં આપણે ધોધમાર વરસાદ જોયો છે, છેલ્લા 4 થી 5 દિવસથી ધોધમાર વરસાદથી આખું સૌરાષ્ટ્ર જાણે કે જળબંબાકારની સ્થિતિમાં હોય તે પ્રકારે દ્રશ્યો આપણે જોયા છે। એ જૂનાગઢ હોય, દ્વારકા હોય, જામનગર હોય કે પછી કોઈ પણ સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય, ધોધમાર વરસાદ પડ્યો છે। હવે આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી છે દક્ષિણ ગુજરાત તરફ। દક્ષિણ ગુજરાતમાં અત્યારે તમે જુઓ, આ આખી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ગમરોળી રહી છે। આ તરફ સૌરાષ્ટ્રમાં પણ થોડી અસર વર્તાઈ રહી છે। સૌરાષ્ટ્રમાં હવે વરસાદનું જોર થોડું ઘટ્યું છે, પરંતુ વરસાદ પડવાનું બંધ હજુ નથી થયું। પહેલા કરતાં મેઘરાજાએ થોડી મહેર કરી હોય તે પ્રકારે ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ પડી જ રહ્યો છે, પરંતુ એ થોડી શાંતિ સૌરાષ્ટ્રવાસીઓ માટે કહી શકાય કે અત્યારે વરસાદનું જોર થોડું ઘટ્યું છે અને અહીં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ દેખાઈ રહ્યો છે। આ કલર્સ તમે જુઓ, પિંક કલર દર્શાવે છે કે ધોધમાર વરસાદ અને આ ગ્રીન કલર છે આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે। એટલે 9 વાગ્યા સુધી મેં આપને બતાવ્યું છે। હવે આગળ જઈએ કે વલસાડમાં, વાપીમાં, અહીં પાલઘરમાં એટલે કે મુંબઈ તરફ જે વરસાદ પડી રહ્યો છે તેની અસર, તે સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાત તરફ પણ થઈ રહી છે અને દક્ષિણ ગુજરાતની કોઈ પણ સિસ્ટમ હોય તેની અસર સીધી મુંબઈ તરફ પણ જાય છે। તો આ તરફ બંગાળની ખાડીમાં જે પણ સિસ્ટમ સક્રિય થાય છે તે પણ સીધી દક્ષિણ ગુજરાતને અસર કરે છે। એટલે તમે જુઓ, અહીં હું આપને બતાવવાનો પ્રયાસ કરું। આ સમજો કે અહીંથી કોઈ પણ સિસ્ટમ સક્રિય થાય, આ સિસ્ટમ છે આખી, એ સીધી દક્ષિણ ગુજરાતને અહીં અસર કરે છે। એટલે દક્ષિણ ગુજરાતને બે સિસ્ટમ અસર કરે છે, એક તો અહીંથી જે સિસ્ટમ આવે છે તે અને બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવે છે તે। એટલે બંને તરફથી સુરતવાસીઓને કહી શકાય કે ભારે પરેશાની વેઠવાનો વારો આવી શકે છે। તો બીજી તરફ અહીં મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ છે મધ્ય ગુજરાત। મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી, અમદાવાદ હોય, વડોદરા હોય, દાહોદ હોય, આ તમામ વિસ્તારો મધ્ય ગુજરાતના જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિસ્ટમ તમે જુઓ, અહીં વડોદરાને ગમરોળી રહી છે અને વડોદરામાં ધોધમાર વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે। હવે આપણે થોડા આગળ જઈએ તો આવનાર 2 દિવસમાં પણ ધોધમાર વરસાદની આગાહી મધ્ય ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે। એટલે આપણે આવતીકાલના સમયમાં થોડું જોઈએ, ત્યાં પણ નજર કરી લઈએ કે આવતીકાલે શું પરિસ્થિતિ રહેવાની છે। આવતીકાલે 12 વાગ્યા સુધીનો સમય લઈ લઈએ આપણે, આવતીકાલે કયા પ્રકારની પરિસ્થિતિ હશે। તો તમે જુઓ, 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ ઓછો વરસાદ જે દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થઈ હતી, અહીંથી સિસ્ટમ આવી હતી, અહીં દક્ષિણ ગુજરાતમાં પહોંચી અને હવે તે સિસ્ટમ ધીરે ધીરે મહારાષ્ટ્ર તરફ ફંટાઈ રહી છે। એટલે થોડું વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ આ જે બ્લુ ડોટ દેખાઈ રહ્યા છે તે વરસાદ તો પડશે જ। એટલે અહીં પણ જે સિસ્ટમ સક્રિય થાય છે મધ્યપ્રદેશમાં, એ તમામ સિસ્ટમ ગુજરાતને સીધી રીતે અસર કરે છે અને ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં સાથે જ અહીં બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, આ તમામ વિસ્તારો એવા છે ત્યાં ધોધમાર વરસાદની હજુ પણ આગાહી કરવામાં આવી છે। જે ગયા દિવસોમાં જેટલો વરસાદ પડ્યો તેના કરતાં થોડો ઓછો, પરંતુ હજુ આવનાર 2 દિવસમાં વરસાદની આગાહી છે જ। એટલે દક્ષિણ ગુજરાતના લોકોને ખાસ કરીને સાવધાની રાખવાની ખૂબ જરૂર છે અને સૌરાષ્ટ્રના લોકોને પણ એટલી જ સાવધાની રાખવાની જરૂર છે। આ ઉપરાંત જે પણ અપડેટ આવતી રહેશે અમે આપને જણાવતા રહીશું। રજા આપશું, નમસ્કાર।